હાહાકાર મચ્યો છે અને જોતા અમદાવાદ એરપોર્ટ પર પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ગુજરાત સરકાર સતર્ક થઈ છે અને એનઆરઆઈ જે ગુજરાત હાલ આવી રહ્યા છે તેને લઈને એલર્ટ અપાયું છે। દેશ અને વિશ્વ કોરોનાની યાદોમાંથી બહાર આવે તે પહેલા જ એમપીવી વાયરસ હવે હાહાકાર વિશ્વભરમાં મચાવી રહ્યો છે। ભારત સહિત અમદાવાદમાં પણ તેનો પ્રથમ કેસ નોંધાયો છે। ત્યારે આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકેથી કે જ્યાં આગળ સૌથી વધારે લોકોની અવરજવર થતી હોય છે। જે પ્રકારે કોરોનામાં પણ લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી બહાર આવી હતી અને અનેક લોકો જેઓ હવાઈ મથકેથી અવરજવર કરતા હતા તેમના કારણે જે સંક્રમણ છે તે પણ સૌથી વધુ ફેલાયું હતું। ત્યારે હવે એમપીવી વાયરસ છે જે કોરોના જેવા જ સામાન્ય લક્ષણો છે તે ધરાવે છે। નાના બાળકો અને વૃદ્ધોને વધુ ટાર્ગેટ કરે છે। અમદાવાદમાંથી જે કેસ નોંધાયો છે તે પણ 2 મહિનાના બાળકમાં નોંધવામાં આવ્યો છે। ત્યારે સવાલ એ થાય છે કે શરૂઆતી તબક્કામાં જ જો ચોક્કસ વ્યવસ્થાઓ છે, ગાઈડલાઈન છે, માર્ગદર્શિકાઓ છે તેનું પાલન કરવામાં આવે તો મહદ અંશે જે વાયરસ છે તેનો ફેલાવો અટકી શકે છે। પરંતુ જે પ્રકારે અત્યારે લગ્ન સિઝન ચાલી રહી છે, જે પ્રકારે અત્યારે એનઆરઆઈ લોકો જે હોય છે તેમની અવરજવર ગુજરાતમાં સૌથી વધુ હોય છે અને તેવા કિસ્સામાં જ્યારે અમદાવાદ એરપોર્ટની વાત કરવામાં આવે કે અન્ય પબ્લિક પ્લેસીસની વાત કરવામાં આવે સૌથી વધુ જ્યારે અવરજવર થતી હોય અને વાયરસની જ્યારે વાત કરવામાં આવતી હોય ત્યારે સ્વાભાવિકપણે એક ચોક્કસ માર્ગદર્શિકાનું પાલન હોવું ખૂબ જ જરૂરી છે। શરદી ઉધરસ જેવા કિસ્સામાં વાયરસ છે તેનું સંક્રમણ સામે આવી રહ્યું છે। એમપીવી વાયરસ છે તે અત્યારે હાહાકાર મચાવવાનું શરૂ કર્યું છે। ત્યારે વધુ નુકસાની ન થાય અથવા તો વધુ સંક્રમણ ન ફેલાય તે માટે શરૂઆતી તબક્કામાં જો યોગ્ય માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તો તેનું સંક્રમણ ચોક્કસથી ફેલાતું અટકાવી શકાય તેમ છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। તો જે દ્રશ્યો આપે જોયા 4-5 વર્ષ પહેલા કોરોના સમયે આવા દ્રશ્યો